સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડીજીપી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારના આંબેડકર નગર મોચીવાડ વિસ્તારમાં 12 જેટલા અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ સાથે ચેકિંગ કરાયું હતું, જેમાં 7 શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા। રૂપિયા 2,84,000નો દંડ ફટકાર્યો હતો। આ સાથે જ આજે શહેરના સોની તલાવડી, ફૂલગલી તથા કુંભારપરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 6 જેટલા અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડી પીજીવીસીએલ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ધ્રાંગધ્રા સિટી પોલીસ 2 દિવસમાં 12થી વધુ અસામાજિક તત્વોને ત્યાં કોમ્બિંગ સાથે ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડ્યા હતા। આખા ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે ડીજીપી સાહેબની સૂચનાથી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે, એ રીતે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાયબ પોલીસ મહાનિરીક્ષક જે સુરેન્દ્રનગર નાઓની સૂચના મુજબ અત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ગઈકાલે અમે આંબેડકરનગર, મોચીવાડ, હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ 12 જે અસામાજિક તત્વો છે એમનું ચેકિંગ કરવાનું વીજ જે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારી છે, એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું। તો ગઈકાલે જે 12 ચેકિંગ કર્યા તેમાંથી 7 વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા, એ વિરુદ્ધમાં એ લોકોએ પીજીવીસીએલ કાર્યવાહી કરી હતી અને 7 જે મળ્યા હતા એમાંથી જે 5 જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ 2,84,500 રૂપિયા થાય છે અને જે 2 ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું જે બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે। આજે પણ અમે સોની તલાવડી, ફૂલગલી અને કુંભારપરા વિસ્તારની અંદર અમે કોમ્બિંગ હાથ ધરેલું હતું પીજીવીસીએલની જે ટીમ છે એની સાથે રાખીને। તો કુલ 11 ઇસમોને ચેક કરેલા હતા, એમાંથી 5 ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે પીજીવીસીએલ એની કાર્યવાહી કરી રહેલી છે। એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તેની માહિતી અમે તમને કાલે આપીશું। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।